આણંદમાં ઓઇલના ટાંકામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। આટકોટ પાંચબડા રોડ વચ્ચે ઝડપાયો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની 800 પેટી ટ્રક સહિત કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કરતા ટ્રક ચાલક કંડક્ટર ફરાર થઈ ગયો છે। ફરાર આરોપીની શોધખોળ શરૂ છે। મેં આટકોટ જે પાંચવડા રોડ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી ને તે દરમિયાન તપાસ કરતા મોટા પ્રમાણમાં દારૂ છે તે મળી આવ્યો છે। હું તમને દ્રશ્યો બતાવીશ કે આટકોટ પોલીસ સ્ટેશનના દ્રશ્યો છે જ્યાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે। મહત્વનું છે કે બુટલેગરો છે તે અલગ અલગ કિમીઓ રટી અને જે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું કામ કરતા હોય છે, પરંતુ આપ જોઈ શકો છો કે જે ઓઇલની જે ટેન્કર છે તેમાંથી જે સોરખાનું બનાવી અને તેમની અંદર દારૂ છે તે છુપાવવામાં આવ્યો હતો અને આપ જોઈ શકો છો કે જે દારૂ છે તે મોટી પ્રમાણમાં છે તે મળી આવ્યો છે। અંદાજિત વાત કરીએ તો 1 કરોડના આસપાસના જથ્થા સાથે જે દારૂ છે તે મળી આવ્યો છે અને હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના જે લોકો છે તે રેડ કરવા ગયા હતા અને તે દરમિયાન જે ડ્રાઈવર અને તેમના જે કંડક્ટર હતો તેમને ખ્યાલ આવી જતા તે નાચી ચૂક્યા છે અને હાલ સ્ટેટ મોનિટરિંગ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। રાજેશ લિંબાસિયા, TV9 આટકોટ। સમાચાર